વડોદરા શહેર પોલીસ દ્વારા પ્રોહિબિશન અને જુગારની પ્રવૃત્તિઓ નાબૂદ કરવા હાથ ધરવામાં આવેલા અભિયાન અંતર્ગત પાણીગેટ પોલીસને મોટી સફળતા મળી છે। શહેરના વાઘોડિયા રોડ પર આવેલી અમૃતા પાર્ક સોસાયટીમાં મકાન નંબર C12માં ધમધમતા જુગારના અડ્ડા પર પોલીસે દરોડા પાડી 9 ઈસમોને ઝડપી પાડ્યા છે। બાતમીના આધારે પાણીગેટ પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ પેટ્રોલિંગમાં હતી। તે દરમિયાન બાતમી મળી હતી કે વાઘોડિયા રોડ પર કાકા પાવભાજીની ગલીમાં આવેલી અમૃતા પાર્ક સોસાયટીમાં અફઘન દેસાઈ નામના વ્યક્તિ પોતાના મકાનમાં 9 ઈસમોને ભેગા કરી પત્તા પાના વડે હારજીતનો જુગાર રમી રહ્યા છે। આ ચોક્કસ બાતમીના આધારે પોલીસે સ્થળ ઉપર રેડ કરીને 9 વ્યક્તિઓને રંગે હાથે ઝડપી લીધા છે। પોલીસે સ્થળ ઉપરથી રોકડ રકમ રૂપિયાનો તથા 9 મોબાઈલ ફોન અને 6 વાહનો પૈકી મળીને કુલ ટોટલ ₹3,88,040 રૂપિયાનો કુલ મુદ્દામાલ કબજે કર્યો છે। પાણીગેટ પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ જુગાર ધારાની કલમ 4 અને 5 હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પકડાયેલ આરોપીમાં પોલીસે અફઘનભાઈ રાજેશભાઈ દેસાઈ, મચરાયો અતુલકુમાર દેસાઈ, સુજલ મહેશકુમાર શાહ, મૌનઈભાઈ હરીશભાઈ રાજપૂત, ઋષિભાઈ જયેશકુમાર બક્ષી, નામક સતીશભાઈ પરીખ અને સુમિત કમલભાઈ પ્રજાપતિ, સનીભાઈ બકુલભાઈ શાહ અને ધર્મેન્દ્રભાઈ મહેન્દ્રભાઈ રાજપૂતની ધરપકડ કરી છે।